નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું ભાઈ વગરની ગરીબ બહેનની એક સત્ય ઘટના વિશે। ભાઈ વગરની એક ગરીબ બહેનનો દીકરો મામાને ત્યાં જવાની હઠ પકડે છે। કેમે કરીને માનતો નથી। આખરે રેડિયો પર હેમુદાન ગઢવીનું ગીત સાંભળીને મા તેના દીકરાને કહી દે છે કે આજ છે તારો મામો, અને મામાના કંઠ વચ્ચે આંટા મારતો એ અબૂધ બાળક કિલકારી ઉઠ્યું। મામાની વાત કેમ ન કરી માં? કેમ કરું ગગા? તારો મામો બહુ આઘો રહે છે, ઠેઠ રાજકોટમાં। તો આપણે રાજકોટ જાય માં, હું એને કાગળ લખું પછી જાશું। મામાનું નામ તો તને આવડે છે ને? હા બેટા, એનું નામ હેમુદાન ગઢવી છે। તે ગઢવી તો આપણે છીએ ને હેમા? હા દીકરા, માટે તો તારો મામો થાય ને। અને પછી છોકરાએ મામાને કાગળ લખવાની રઢ લીધી। ગામનો છોરો કાર્યક્રમ પૂરો થયો અને પત્રોના જવાબ પછી આકાશવાણી રાજકોટનું સરનામું બોલાયું। બાઈએ હૈયે હામ રાખીને વળતા દિવસે વેપારીની દુકાનેથી પોસ્ટકાર્ડ લઈને હેમુભાઈ ગઢવીના નામે કાગળ લખ્યો। હેમુભાઈ, મારે અને તારે આંખનીય ઓળખાણ નથી, છતાં મેં તને મારો ભાઈ કરી માન્યો છે। જન્મ દખણી છું, નભાઈ છું, બાળોતિયાની બળેલ છું। મારે કોઈ ઓથ કે આધાર નથી, અને મારો એકનો એક દીકરો ઘણા સમયથી મામાનું નામ ઝંખતો હતો। નભાઈ, એવી હું એને મામો ક્યાંથી લાવી દઉં? ભાઈ, આથી મેં મામા તરીકે તારું નામ દઈ દીધું છે। રેડિયો ઉપર તારું ગીત સાંભળ્યા પછી સરનામું યાદ રાખીને આ કાગળ લખું છું। જો મારી વાત તને ગોઠે તો છોકરાનો મામો થાજે અને એકાદ આંટો આવજે, નીકર મારા આ કાગળને નકામો સમજીને ફાડી નાખજે અને અમને માફ કરી દેજે। હાવ વીરા, તારા દૂધ અને દીકરા જીવે, ભૂલચૂક માફ કરજે। બાઈનો કાગળ ગામનો છોરો વિભાગમાં પહોંચ્યો અને ત્યાંથી આકાશવાણીનો પટ્ટાવાળો કાગળ લઈને હેમુભાઈ ગઢવીને પહોંચાડી આવ્યો। ત્રાસી વાંકી લીટીઓ, છેકછાક અને ઈયળા જેવા અક્ષરો કાગળ હેમુભાઈ ગઢવીએ મથી મથીને ઉકેલ્યો, અને કાગળની ઉકલ જ્યારે હૈયે વસી ત્યારે એની આંખો ભીની થઈ ગઈ। ઓહો જીતવા, દરેક કલાકાર જે તત્વને પામવા મથામણ કરે છે અને પોતાની કલાના કવન કથનમાં પ્રાણ પૂરવા માંગે છે, એ જ તત્વ આજ સામે ચાલીને મને નિમંત્રી રહ્યું છે। ભલે મારી બોન, હું એકવાર નહીં 7 વાર તારો ભાઈ, ધર્મનો નહીં પણ મા જણિયો માનજે મારી બેન। અને સોરઠના મોરલાની ગળકે જે કંઠમાંથી ધગધગતી હતી એવો કંઠ ડૂમાંથી છલકાઈ ગયો। આખા સોરઠને કરુણ સંગીતિકાઓથી રોવડાવતો એ ખમતીધર ગાયક આજે ખુદ રડી પડ્યો। બાઈનું નામ, ગામ અને જવા માટેનો રસ્તો હૈયે લખીને હેમુદાન ગઢવીએ કાગળ ખિસ્સામાં મૂક્યો અને એની ઉપર એક દેવીપુત્રની પ્રતિજ્ઞા પણ મૂકી દીધી કે હું જીવતો હોઈશ તો ઘેર છેવટે પગે ચાલીને પણ આવીશ। બેન, તારો કાગળ તારી આશા અવર્થે નથી ગયા। આકાશવાણીના અને કામ વચ્ચે ઠેક ઠેકાણેથી ડાયરાના નોતરા આવતા રહેતા, અને દરેક વખતે હેમુ ગઢવી ગિરનારની છાયાનું જૂનાગઢ પાસેનું એ નાનકડું ગામ ઝંખી ઉઠે અને મનોમન આરદા પણ કરે કે એ બાજુનો કાર્યક્રમ ગોઠવાય તો બહેનને ઘેર જઈ આવું
અને ભાણાને માથે હાથ ફેરવતો આવું, પણ મેળ પડતો નથી. માં, હેમુ મામાનો કાગળ આવ્યો? પેલા છોકરો એની મા પાસે રોજ ઉઘરાણી કરે છે. આવશે બેટા, મામો બહુ કામમાં છે, માં જવાબ આપે છે અને મનોમન રહેસાઈ જાય છે. અરે રે, ક્યાં હેમુદાન ગઢવી જેવો જબરો ગાયક કલાકાર અને ક્યાં પોતે મોટોરામાં ભમનારો, ફૂલના હાર પહેરનારો, સભાઓને ડોલાવનારો, રેડિયો ઉપર ગાયને આખા કાઠિયાવાડ મલકને ક્યારેક હસાવનારો, ક્યારેક રડાવનારો ભડાવદાર આદમી અને ક્યાં ન મૂળ્યા, નોધારા ગરીબડા એવા અમે. મેં એને ભાઈ માન્યો, મારા છોકરાનો મામો કહ્યો. કારણ વગરની આ વાત એને મહેણા જેવી લાગી હશે ને? મેં બહુ ભૂલ કરી, પણ હવે શું થાય? બાણ તો ભાથામાંથી છૂટી ગયું છે. હે જોગમાયા, હવે તો તું કરે તે ખરું. પોષ માસની હાડકાં નોખા કરી નાખે એવી ટાઢ છે. રાતના 2 વાગ્યાનો સુમાર છે. જૂનાગઢ બાજુથી લોક ડાયરાનો કાર્યક્રમ પૂરો કરીને રાજકોટ જવા નીકળેલા લોક સાહિત્યકારોને લઈને એક ટેક્સી પૂરવાટ વેગે દોડતી જાય છે. આ ટેક્સીમાં હેમુદાન ગઢવી પણ છે, સાથે લાખાભાઈ ગઢવી અને બીજા કલાકારોનો કાફલો છે. ડ્રાઈવરને બીજું ભાડું છે, માટે રાજકોટ પહોંચવાની તાલાવેલી છે. અંદર બેઠેલા કલાકારોને પણ ઝટ રાજકોટ આવે એની તલબ છે, કેમ કે એ સૌના સામટા પુરસ્કારનું ભર્યું ભર્યું કવર હેમુદાન ગઢવીના કોટના ખિસ્સામાં છે. ભાઈ, આ પડખે ગાડી જરાક ધીમી રાખજે અને રોડ ઉપર પાટિયું આવે તો થોભી જજે. મારે જરાક એ ગામમાં ખોટીપો છે અને આટલી વાત થઈ કે એ ગામનું પાટિયું ગાડીની હેડલાઇટમાં પકડાયું. સાહેબ, આપ કહો છો એ ગામનું પાટિયું હવે આવશે, અને ટેક્સી પાટિયા પાસે થોભી. હેમુભાઈ ગઢવીએ ગામનું નામ વાંચ્યું. એ જ ગામ હતું જ્યાં પોતાની ધર્મની બહેનનો કાગડોળે ભાઈની રાહ જોતી હતી. રહો ભાઈ, હું જઈ આવું, કહીને હેમુભાઈ ગઢવીએ ટેક્સીની બારી ખોલી. કાં હેમુભાઈ, આમ? લાખાભાઈ ગઢવી નવાઈ પામીને બોલ્યા. ગામનું કામ છે કે ગામમાં જવું છે? આ ટાઢ તો જુઓ. અહીં મારી એક બહેન રહે છે. ઊભો ઊભો મળતો આવું. તમારા બેન આ ગામમાં? હેમુભાઈ ગઢવીના સગા સંબંધીઓને ઓળખનાર એવા લાખાભાઈ ગઢવીએ દાંત કાઢ્યા. મને ખબર છે કે આ ગામમાં તમારા બેન નથી. મને એકને જ ખબર છે કે મારી બેન આ જ ગામમાં છે, કહીને હેમુભાઈએ પણ દાંત કાઢ્યા. મારી ધરમની બેન છે ભાઈ, પણ એ બધી હું તમને આવીને વાત કહીશ. અને ગામ તરફ ડાફો ભરીને બાકીના શબ્દો હેમુદાને પોષની કકડતી ટાઢના કિલ્લામાં ફેંક્યા. નિરાતે બધી વાત કરીશ. ઊભા રહો સાહેબ, ડ્રાઈવરે કીધું. ગાડી ગામના પાદરમાં જ લઈ લઉં. હેમુભાઈ આકાશવાણીનો કર્મચારી, પણ કંઠથી આખા કાઠિયાવાડને ઘેલું કરનારો ધુઆધાર ગાયક. એવા આદમીને પોષની રાતે ચાલીને જવા દેવાય? અડધી રાતે સાવ અજાણ્યા સ્થળે? ડ્રાઈવરે ગાડી ગામના પાદરમાં લીધી અને હેમુભાઈ ગઢવીએ છલાંગો મારી. નક્ષત્રોના આછા ઉજાસે અને અણસારે હેમુભાઈ ગડગડી ઉઠ્યા. એવી બહેનનું ખોરડું ફંફોસતા જાય છે. ગામના જાગી ઉઠતા કૂતરા ડાડવે છે ત્યારે ધૂળની મુઠ્ઠી ભરીને સામનો કરે છે.
આખરે એક ખોરડાની ખડકી ઉપર ઝાંખા ઝાંખા છિંદુરિયા ત્રિશૂળના નિશાન જોયા અને પામી લીધું કે આ ખોરડું ચારણનું છે અને એમાં જ બહેન રહે છે. માતાજીનું નામ લઈને હેમુદાને સાંકળ ખખડાવી અને એ વખતે અંદરને ઓરડેથી કાથીના ખાટલાનું વાણ કસકસવા થવાનો અવાજ આવ્યો અને પછી થોડા અણગમતા વેણ, અટમાળે કોણ છે? એ તો હું હેમુદાન ગઢવી બોન. હે હેમુભાઈ? રેડિયોવાળો? હા બોન, રેડિયોવાળો. તારો ભાઈ? એ હાંફળી ફાંફળી થતી હાથમાં દીવડો પકડીને બારણા તરફ દોડી. મારો બાપલિયો, મારો વીરો આઈ દ્યો, મારો ભાઈ આવ્યો. ખમ્મા તું ને વીરા. હાથમાં ટમટમતો દીવો પકડીને બાઈએ બારણું ઉઘાડ્યું. સામે કિંમતી વસ્ત્રોમાં શોભતો પોતાનો જીભનો માનેલો પણ જિંદગીમાં ક્યારેય નહીં જોયેલો એવો ભાઈ ઊભો હતો. માલિપા આવ્યો ભાઈ. અટાણે ક્યાંથી ભાઈ? જૂનાગઢ બાજુ એક કાર્યક્રમ હતો બહેન. હેમુદાને આખા ઓરડામાં આંખ ઘુમાવી. આયખાના દુખીપામાં શેકાતી પરબડી જેવી બહેનના ગરીબડા ચહેરા સામે જોઈને ઉમેર્યું, મેં કુબેનનું ગામ રસ્તામાં આવે છે તે મળતો જાઓ. હે ભાઈ, મારો કાગળ તને પૂગ્યો તો? હા હા પૂગ્યો તો. સાચવીને મારા ખિસ્સામાં રાખ્યો તો, પણ નોકરીના કારણે રજા નહોતી મળતી. બેન, અમે તો મા દીકરો કઈ દીના તારી વાટ જોતા હતા. ભાઈ અને વાતુના ઉભરે ભાઈ આવ્યાની વધામણી સાવ ગાંડી બનેલી બાઈને વળી પાછું સાંભળી આવ્યું. અરરર મુઈ, હું તો તારા ઓવરણા લેવાનું સાવ ભૂલી ગઈ. બહેને ઉલ્લાસિત હાથની કળાઈઓ ભાઈના માથા તરફ લાંબી કરી. હેમુદાને માથું નમાવ્યું. બહેને 10 આંગળીએ ભાઈના દુખણા લીધા. તને જોગમાયા કરોડ વરસનો કરે વીરા. હૈયામાં ઉભરાતી વાતો વળી પાછી અવળ સવળ થઈ. એમાંથી વળી પાછી સાંભરણ ઉભરી. હે ભાઈ, મારા ભાભી અને મારા ભત્રીજા બધા આનંદમાં છે ને? બધા મજા કરે છે બેન, અને તમને તથા મારા ભાણાને આંટો તેડાવે છે. ખમ્મા ભાભીને મારા બાપ. એટલે બધે તો અંજળે અવાય, પણ જીવતી હશ તો જરૂર આવીશ. અને વળી પાછું સાંભળી આવતા ગોદડું હેમુદાનના ખોળામાં મૂક્યું. ઓઢ ભાઈ, ઓઢી લે. કેવી આકરી ટાઢ છે બાપા. ગોદડું ઓઢવાની જરૂર નહોતી, છતાં ભાઈએ ઓઢવાનો દેખાવ કરીને બહેનને પૂછ્યું, મારો ભાણો મામાને ઘેર જવાનું વેન કરતો હતો ખરું ને બેન? અરે હા ભાઈ, એ તો હું ભૂલી જ ગઈ. બાઈ સૂતેલા છોકરા પાસે ઘસી ગઈ. લે એને જગાડું, મારો તો જીવ ખાઈ જાય છે. હોં. પછી એક દી મેં અમારો રેડિયો ચાલુ કર્યો અને મારા ભાગ્ય જાગ્યા. તારું જ ગીત ગવાતું હતું. હોં ભાઈ. ઓલ્યું કાનુડે કવરાવ્યા, ગોકુળિયામાં કાનુડે કવરાવ્યા. પીટળિયુઓ ગીત સાંભળીને એવો તો રાજી થયો કે બધા વેન મૂકી દઈને સાંભળવા બેસી ગયો. ગીત પૂરું થયું. ગામના છોરાનું સરનામું બોલાયું. મેં તો ઠાકર ઠાકર કહીને તને કાગળ લખ્યો. ઘડીક તો મૂંઝાતી હતી. હોં, થયું કે આવો મોટો માણસ, પણ શું કરું? મારે ભાઈ નથી, મા બાપ નથી, અરે કોઈ નહીં. અને છેવટે રંડાપો મળ્યો. ક્યાંય નાખી નજર પોગતી નહોતી. ભાઈ અને છોકરો મામાનું નામ ઝંખ્યા કરે કહીને બાઈએ આવેલા આંસુ લૂછ્યા અને
છોકરાને જગાડ્યો. જાગ્ય ભૈલા, તારા મામા આવ્યા, જો આય બેઠા. અને મામાનું નામ સાંભળતા સ્વપ્ન પ્રદેશમાંથી છોકરો બેકળીને બેઠો થઈ ગયો. કોઈ રીઢિયાળા ચિત્રને જોતો હોય એમ રૂડા રૂપાળા ચોખ્ખા ફૂલ જેવા મામાને બાધી આંખે જોઈ રહ્યો. હેમુભાઈ ગઢવી ઊભા થઈને ભાણા પાસે બેઠા. એના માથા પર વાંસામાં હાથ ફેરવ્યો. ભાણા, તને મારું કયું ગીત ગમે છે? કાનુડે કવરાવ્યા. મામા. છોકરો ટપ દઈને બોલી ગયો, વાહ વાહ, પણ ભાણા, તું માને કવરાવ્યા કરે છે. જો આજથી બંધ હો. માને કવરાવીએ તો પાપ લાગે. ભાણા, હવે હું આવી ગયો, વળી પાછો આવીશ. હું જ તારો મામો છું, સમજ્યો? હા, હવે વેન નહીં કરું. મામા. જો મામા આવે, ખારેક ટોપરાને સાકર લાવે. હેમુદાને બાળક સાથે બાળ સહજ ગમ્મત કરી. પણ આ મામો કાંઈ લાવ્યો નથી કાં? અરે ભાઈ, બોલ્યમાં છોકરાની માં ડૂમાતા કંઠે બોલી. તું પોતે મારી જેવી રાકડી બેનને સાંભળીને મારે આંગણે આવ્યો એટલે ગોળના ગાડા આવ્યા. અને પછી અચાનક સાંભરણ આવી એટલે બહેન બોલી, અરે ર, હું તો ભૂલી જ ગઈ. લે ભાઈ, થોડોક ચા કાઢું. જરૂર નથી બોન. હેમુદાન ગઢવી પડું પડું ભીતડાના લટકેલા નળિયાવાળા ગરીબીથી છલકાતા ખોરડાના હેતના સાચા મોતીડા વરસતા જોઈને ગદગદ થઈ ગયો. બેનને પોતાના સમ દઈને ચા કરવાની ના પાડી. અને આટલી વારમાં એને પણ સાંભળી આવ્યું કે ગામને પાદર ટેક્સી પોતાની રાહ જુએ છે. પણ નીકળતા પહેલાં ધરમની આ બહેન અને ભાણા માટે માસ 2 માસની ચણીઓ નાખતા જવાનું મનસૂબો થઈ આવ્યો. 50-100 રૂપિયાની નોટ કાઢીને જો આપીશ તો નહીં જ લે. એટલે જ ઊભા થતાં ભાઈએ કહ્યું, બેન, હવે હું જાઉં. પાદરમાં મોટર મારી રાહ જુએ છે. અને જો તું અને મારો ભાણો રાજકોટ મારે ઘેર જરૂર આવજો. છોકરા આને તારા ભાભી બહુ રાજી થશે. અને પગ ઉપાડ્યો. ખડકી આવી એટલે કોટના ગજવામાંથી સફેદ કવર કાઢ્યું અને બેનના હાથમાં થમાવતા કહ્યું, મારા ભાણાને ધોતલીના દઉં છું. બેન, ના પાડો તો ભાઈના સમ છે. અને ખડકી સુધી મા સાથે આવેલા ભાણાના માથા પર ફરીથી હેતાવળો હાથ મૂક્યો અને પગ ઉપાડ્યો. બાઈએ કવર ખોલીને અંદર નજર નાખી. જન્મારામાં જેના દર્શન નહોતા થયા એવી 100-100ની નોટો જોઈને બાઈના મોંમાંથી સિંચ જેવો સાદ નીકળી ગયો. ભાઈ, હેમુભાઈ, આટલા બધા રૂપિયા ન દેવાય, ન દેવાય બાપ. ઊભો રહે ભાઈ. પણ ભાઈ તો નાનકડા એવા ગામની બજાર સલાંગથી પૂરી કરીને ટેક્સી પાસે પહોંચી ગયો હતો. આવી ગયા હેમુભાઈ? કલાકારોએ રાજીપો અનુભવ્યો અને હેમુભાઈને લઈને ટેક્સી વળી પાછી રાજકોટ તરફ દોડવા લાગી. મોસૂજણા ટાણે મોટર રાજકોટ પહોંચી ગઈ ત્યારે હેમુભાઈ ગઢવી બોલ્યા, મિત્રો, તમારો સૌનો પુરસ્કાર હું આપી શકું તેમ નથી કાં? મિત્રો ચોંક્યા. કવર પડી ગયું? પડી નથી ગયું, પણ આપણા સૌના પુરસ્કારવાળું આખું કવર મેં મારી જીભની માનેલ બેનને દઈ દીધું ભાઈ. એના દખ અને ગરીબી મારાથી જોયા ન ગયા. એટલે આગળ પાછળનો કાંઈ વિચાર કર્યા વગર દઈ દીધું. પણ છતાંય તમને સૌને તમારું મહેનતાણું મેળવી આપવાની ખાતરી આપું છું, કહીને
હેમુદાન ગઢવીએ બાઈના ઘરની અથી ઇતિ સુધીની માંડીને વાત કરી. શાબાશ કલાકાર લાખાભાઈ ગઢવી અને બીજા અન્ય કલાકાર મિત્રો રાજી થયા. તમે બહુ મોટું પુણ્ય કર્યું હેમુભાઈ. અને સાંભળો, તમારી બેન એ અમારી જ બેન ગણાય ને. હવે પૈસાની વાત ન કરશો. આ લોકલાડીલો ગાયક તારીખ 20/7/65ની જન્માષ્ટમીએ માત્ર 36 વર્ષની વયે એના કાનુડા પાસે એકાએક ચાલ્યો ગયો. ત્યારે લોકસંગીત ડૂસકું હતું, પણ પેલી નોધારી બાઈ અને એનો દીકરો કેવા રડ્યા હશે, કેવા. મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. અને આવા જ નવા જીવન ઉપયોગી, જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો. થેન્ક યુ મિત્રો. મળીએ છીએ એક નવા વિડીયો સાથે. આભાર.